નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। દહેજની કંપનીઓમાં વપરાતું મીઠું દહેજની જગ્યાએ અન્ય જિલ્લાઓમાંથી મંગાવવામાં આવતા લોકલ ટ્રાન્સપોર્ટરોના વ્યવસાય ઉપર અસર થતા ટ્રાન્સપોર્ટરોએ મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યને રજૂઆત કરવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે। ભરૂચ જિલ્લા એ ઔદ્યોગિક ક્ષેત્રે ભારતનું નામ વિશ્વ ફલક પર અંકિત કર્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં દહેજ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને જંબુસર જેડીસી વિસ્તારમાં વિશ્વની અનેક કંપનીઓ કાર્યરત છે, જેમાં સ્થાનિક લોકો સહિત દેશમાં અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવી રોજગારી મેળવી રહ્યા છે। ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિક લોકો પોતાના હકની રોજગારી મળી રહે તે માટે પ્રયાસો કરતા હોય છે। વર્તમાન પરિસ્થિતિમાં ભરૂચના દહેજ ઔદ્યોગિક એકમમાં અનેક કંપનીઓ આવેલ છે, જેમાં GSL, મેઘમણી, IPCL જેવી કંપનીઓ પોતાના પ્લાન્ટ ચલાવવા માટે મીઠાનો ઉપયોગ કરતી હોય છે। દહેજમાં મીઠાના ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે। દહેજ, ગંધાર, જંબુસર અને હાંસોટ જેવા વિસ્તારમાં લાખો મેટ્રિક ટન મીઠું ઉત્પાદન થાય છે, જેને લઈને સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રોજગારીની તક મળે છે, જેના પગલે તેઓનું જીવન ગુજરાન ચાલતું હોય છે। ત્યારે હાલમાં જ અનેક કંપનીઓ દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટરો સાથે અન્યાય કરી હજારો કિલોમીટર દૂરથી મીઠું મંગાવી રહ્યા હોવાના આક્ષેપ લોકલ ટ્રાન્સપોર્ટરો કરી રહ્યા છે। સ્થાનિક મીઠાના અગરો આવેલ હોવા છતાં પણ તેઓ પાસેથી મીઠાની ખરીદી કરવામાં આવતી નથી, જેને લઈને લોકલ ટ્રાન્સપોર્ટરોને મોટું નુકસાન થવા પામ્યું છે। દહેજ વિસ્તારની કેટલીક કંપનીઓ દ્વારા સ્થાનિક મીઠાના અગરો પાસેથી માત્ર કાગળ ઉપર મીઠાની ખરીદી બતાવી દેવામાં આવે છે, પરંતુ દહેજની મોટી કંપનીઓના HR અને સિનિયર મેનેજરો હજારો કિલોમીટર દૂરથી ન પોસાય તેવા ભાવે મીઠાની ખરીદી કરી રહ્યા હોવાના આક્ષેપ લોકલ ટ્રાન્સપોર્ટરોએ કર્યા છે। કંપનીના કેટલાક મોતિયા અધિકારીઓ સ્થાનિકો સાથે અન્યાય કરી રહ્યા છે અને દહેજમાં ઉત્પાદન થતું મીઠું શુદ્ધ દરિયાઈ હોવા છતાં પણ હજારો કિલોમીટર દૂરથી વધારે કિંમત ચૂકવી તેની ખરીદી કરીને મંગાવવામાં આવે છે તેવા સ્થાનિકો ટ્રાન્સપોર્ટરો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। કંપની સંચાલકોએ રેલવે મારફતે રાતોરાત લાખો મેટ્રિક ટન મીઠું ગાંધીધામથી ખરીદી કરી દહેજમાં લાખો મેટ્રિક ટન મીઠું રેલવે રેક દ્વારા ઠાલવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા છે, જેના કારણે સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને તેઓની ગાડીના ફેરા નહીં મળતા તેઓની રોજગારી સામે પ્રશ્ન ઉઠી રહ્યા હોવાનું તેઓ જણાવે છે। ત્યારે આ મામલે સ્થાનિક ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી સ્થાનિક ટ્રાન્સપોર્ટરોએ ઉચ્ચારી છે। જય માતાજી। લોકલ ટ્રાન્સપોર્ટ સહકારી મંત્રી પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ બાડુસિંહ રણા સૌને જે જણાવવાનું કે 2001થી જય માતાજીનું લોકલ ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલે ત્યારથી 5 વર્ષ પહેલાં 5 વર્ષ પછી રેક આવે છે, એમાંથી આ લોકો ધંધો આપતા નથી અને વારંવાર આ કંપની GSL, મેઘમણી, IPCL એ લોકો રેક લાવીને રાતે 4000 ટન માલ, 120 ગાડીનો માલ લેબોરેટરી વગર ખાલી કરે છે અને સોલ્ટવાળાને એક લાખ ટન માલ આપી ઓર્ડર આપે છે, પણ એવું કહે છે કે ફેક્ટરી ડીમ છે અને પ્લાન્ટ બંધ છે। આ રીતે આ લોકો અમારી રોજગારી છીનવી લીધી છે અને આ 2001થી 10 વર્ષથી ધંધો મળ્યો છે અને 5 વર્ષથી રેક આવે છે, એટલે માટે અમે ધંધો બિલકુલ બંધ છે સદંતર। તો અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું અને આંદોલન કરીશું અને અમે જેટલા ગાડીઓ 120 ગાડી જેટલા અમે આંદોલન કરીને ભરૂચમાં કલેક્ટર શ્રી, મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને ફેક્ટરીમાં અમે દરેકને અલગ અલગ નોટિસ આપીને અમે આંદોલન કરીશું। નહીં કરો તો અમે રેક બંધ કરાવીને અમે રેક ચાલવા નહીં દઈએ અને મેનેજરને બી અમે રજૂઆત કરીશું। હું જય લોકલ ટ્રાન્સપોર્ટમાંથી બોલું છું। મારું નામ છે ગોહિલ દિલીપ કુમાર જીસંગભાઈ। હું આટલે 20 વર્ષથી લોકલ ટ્રાન્સપોર્ટમાં ધંધો કરું છું, પણ હમણાં 5 વર્ષથી ધંધો સદંતર બંધ થઈ ગયો છે। મને કંપનીવાળા એવું કહે છે મને કે અમારી રેક માલ રાખીશું રેકનો, પછી તમારું વિચારીશું। કંપની અમને કેવું કહે છે કે અમારો માલ રેકનો લેવાનો પહેલો, પછી તમારો કે બરાબર। તો અમારા જે પહેલાં દિલ્હીના 5 ટીટ થતી હતી પહેલાં 20 વર્ષ પહેલાં, ને હવે 5 વર્ષથી અમારો ધંધો નહીં આપું છું, 4 દિવસમાં એક ફેરો આવે છે, તો અમારી રોજગારનું શું આવે? તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે અમારા રોજગાર તમારે એમાં છે, તો અમારે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને
આવેદનપત્ર અમે પહેલાં આપીશું. જો એનું પછી નિરાકરણ નહીં આવે તો અમે કંપનીના દરવાજા સદંતર બંધ કરીશું. તો મારે મામલતદારશ્રીને और કલેક્ટરશ્રીને એટલી નમ્ર વિનંતી કે અમારા ધંધાનું તમામમાં છે ને અમે આંદોલન કરવા તૈયાર છે. મારું નામ ચીકુદાન ગઢવી, દહેજ લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સભાસદ. છેલ્લા ઘણા વખતથી બહારથી અહીંયા માળિયા મોરબીથી રેક આવે છે, જેથી અમારો લોકલ ધંધો મીઠાનો પડી ભાંગેલ હોવાથી ઘણી મુશ્કેલીઓ અમને પડે છે. બોગસ માલ બહારથી આવી અને કંપનીઓ અહીંયા પરચેસ કરે છે, ખરીદી લે છે અને અમારે લોકલ સારો માલ હોવા છતાંય અમારે હેરાનગતિ વેઠવી પડે છે. ધારાસભ્ય શ્રી, મામલતદાર શ્રી, કલેક્ટર સાહેબને અમારી નમ્ર અરજ છે કે અમારી તરફ સહેજ નજર રાખે અને અમારા ધંધાઓની અંદર બરકત આવે, એ જ આશા સાથે. જય ભગવાન. મારું નામ છે ફતેહસિંહ નરસિંહ પરમાર. દહેજ લોકલ ટ્રાન્સપોર્ટમાં અમારો દહેજ લોકલ ટ્રાન્સપોર્ટ છે. આ કંપનીઓવાળા GSL છે, IPCL છે, મેઘમણી છે, માળિયા મોરબી બધે બહારથી માલ મંગાવે છે અને લોકલને કોઈ ધંધો આપતા નથી. દહેજનો જે સોલ્ટોમાં લાખ ટન માલ પકડે છે, અહીંથી લેતા નથી. અમારી ગાડીઓ 4-5 દિવસે એક ફેરો થાય છે. એટલે અમારે અહીંયાથી કલેક્ટર સાહેબશ્રીને, મામલતદાર સાહેબ છે, ધારાસભ્યોને અમારે નમ્ર વિનંતી છે કે અમારી આ રજૂઆત છે ને આનાથી કંઈ થાય નહીં તો અમે કંપનીઓના ગેટ બંધ કરી આંદોલન પર કરવા તૈયાર છે. અને દહેજનો માલ, લોકલનો માલ પટે ને કરે રેક આવે તો તે પણ અમારી લોકલ ટ્રાન્સપોર્ટની ગાડીઓ ચાલવી જોઈએ. બહારની ગાડી અમે ચાલવા નહીં દઈએ. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા પેટ્સ એમ્બોરિયમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા પક્ષી અને પ્રાણી પ્રેમીઓ દ્વારા પોતાના પાલતુ પક્ષી અને પ્રાણીઓ લઈને કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા પેટ્સ એમ્પાયર 2.2 પેટ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ પશુના માલિકોએ પોતાના પશુ અને પક્ષીઓ સાથે ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ, ઇન્ટર રેકેટ અને રોટ રેકેટ ક્લબ ઓફ ભરૂચ અને મીડિયા ચેનલોના સહયોગથી ગુજરાત લેવલના પેટ્સ એમ્પાયર 2.0 પેટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પેટ શો ને ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી વિવિધ પ્રજાતિના શ્વાન, બિલાડી, ઘોડા, પોપટ અને માછલી વગેરે ને પાળનારા લગભગ 150 જેટલા પક્ષી અને પ્રાણી પ્રેમીઓએ પેટ શોમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ઇગ્વાના, રેપ્ટાઇન્સ, પર્શિયન કેટ, ડોગ પક્ષીઓમાં મકાઉ, પેરોટ અને ઘોડા સહિતના પેટ્સે લોકોને ખૂબ આકર્ષિત કર્યા હતા. પ્રદર્શનમાં પાલતુ પક્ષીઓ અને પશુઓની કેવી રીતે કાળજી લેવી જોઈએ તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પેટ શોમાં પાલતુ પ્રાણીઓ માટેની વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. પેટ શોમાં અલગ અલગ પેટ્સની સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં વિશેષ પેટ્સને મેડલ અને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રિઝવાના જમીનદાર, પ્રોજેક્ટના ચેરમેન સહિત અન્ય હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં પેટ્સ લવર ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ રોટરી ક્લબ દ્વારા આ ચોથી વખત પેટ એમ્પાયરનું આયોજન થયું છે અને ખૂબ સુંદર આયોજન. વિવિધ પેટ અહીંયા હાજર પણ રહ્યા અને પેટના ઓનર્સ પણ રહ્યા. અને મહત્ત્વની વાત છે કે પેટના વેક્સિનેશન, દવાઓને લગતી માહિતી પણ અહીંયા ઉપલબ્ધ થઈ છે અને ખૂબ લોકો ભાગ લઈ રહ્યા છે. એક સુંદર આયોજન અને ખરા અર્થમાં ખૂબ સુંદર એક અલગ પ્રકારની આ પ્રવૃત્તિ છે. તે માટે હું રોટરી ક્લબને અભિનંદન આપું.
અંકલેશ્વર રોડ પર આવેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 નવદંપતીએ પ્રભુતાના પગલા માંડ્યા હતા. અંકલેશ્વરમાં કાર્યરત ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 8મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 52 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે આજે તારીખ 4 ફેબ્રુઆરીના રોજ હાંસોટ રોડ પર આવેલ હરિદર્શન સોસાયટી ખાતે 8મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 52 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં માતા પિતા વગરની દીકરીઓને પ્રથમ પ્રાથમિકતા અપાતી હોવાનું ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું. તેમજ આ ભગીરથ કાર્યમાં કન્યાદાન માટે પણ દાતાઓને ગુંજ સોશિયલ ગ્રુપ સંસ્થા દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ આયોજિત 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવના આયોજન અંગે આજે તેમણે માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રભુતામાં પગલા માંડવા જઈ રહેલ નવયુગલોને સંતો મહંતો સહિત આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહીને આશીર્વચન અને તેમનું ભવિષ્ય સુખમય નીવડે તેવી શુભકામનાઓ આપી હતી. બધાને જય સિયારામ. પૂજ્ય ગંગાદાસ બાપુની પ્રેરણાથી ગુંજ સોશિયલ ગ્રુપ દર વર્ષની જેમ આ વર્ષે પણ 8મા સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યું છે. ત્યારે એક વાત મારે કહેવું છે કે અમારા જે દાતાશ્રીઓ છે, જે અમારા ગુંજ સોશિયલ ગ્રુપના સદસ્યો છે, એમની તનતોડ મહેનત અને દાતાશ્રીઓનો જે ફૂલની પાકડીને જે હૃદયપૂર્વક જે આપણાને સહયોગ કરે છે, એના બદલ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. અને 51 દીકરીઓને આ તબક્કે એમના નવ દંપતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે ગુંજ સોશિયલ ગ્રુપમાં જે દર વર્ષની જેમ કે જેના મા બાપ ના હોય એને પ્રાધાન્યતા આપતા હોઈએ, તો અમે તો હવે તો જિલ્લામાં બધાને ખબર જ પડી જાય છે કે ગુંજના લગ્ન થવાના છે તો તૈયાર જ બેઠા હોય ના, અમે પ્રાધાન્યતા દીકરીઓને એને જ આપીએ છીએ. ના, એને ઘણા બધા 50થી 60% દીકરીઓ જેના મા બાપ વગરની દીકરીઓને અમને આ શુભ કાર્ય કરવાનો મોકો જે પ્રભુ આપે છે એનો બી હું વંદન કરું છું. અસ્તુ. અંકલેશ્વરમાં વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે કેન્સર અંગે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્સર જેવી બીમારીને માત આપનાર દર્દીઓને જાગૃતિ ફેલાવી હતી. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી. 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ કેન્સર અંગે જનજાગૃતિ ફેલાવવા માટેના વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે, જેના ભાગરૂપે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે પણ વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નિયમિત સારવાર પૂરી કરી કેન્સરને માત આપી સ્વસ્થ્ય જીવન ગુજારી રહેલ દર્દીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. લોકોમાંથી કેન્સરનો ભય દૂર થાય તે માટે ખાસ કરીને દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા, જેમાં દર્દીઓએ તેમને કેન્સર હતું તે દરમિયાન તેઓએ કેવી રીતે કેન્સરથી બહાર આવ્યા અને કેવી રીતે તેઓએ સારવાર મેળવી તે અંગે તેમના જ મુખે ઉપસ્થિત લોકોએ સાંભળ્યું હતું. સાથે જ સંગીતમય કાર્યક્રમ પણ યોજાયા હતા. કાર્યક્રમમાં ડોક્ટર તેજસ પંડ્યા અને સ્ટાફ તેમજ આમંત્રિતો સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટરના જણાવ્યા મુજબ ખાસ કરીને લોકોમાં કેન્સર અંગે જાગૃતિ આવે તે અત્યંત જરૂરી છે. શરૂઆતના સમયમાં જ જો કેન્સરના લક્ષણો દેખાય અને તેની સારવાર થાય તો કેન્સરને માત આપી શકાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત દેશમાં રિપોર્ટ મુજબ 70% લોકો કેન્સર તેના અંતિમ પડાવમાં આવતો હોય ત્યારે લોકો તેમને કેન્સરની સારવાર અર્થે આવતા હોય છે, જેને લઈને તેઓ કેન્સર જેવી બીમારી સામે હારી જતા હોય છે. ત્યારે લોકોમાં કેન્સર અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો કેન્સરના અર્લી સ્ટેજ એટલે કે પ્રથમ તબક્કામાં જ હોસ્પિટલમાં સારવાર લે તે માટે પ્રયાસો કરાયા હતા. જેમ કે આજે આપણે બધા એકઠા થયા છે વર્લ્ડ કેન્સર ડે સેલિબ્રેટ કરવા માટે, જે દર વર્ષે 4th ફેબ્રુઆરીએ સેલિબ્રેટ થાય છે. અને આનું મેઇન હેતુ છે દુનિયામાં કેન્સરની અવેરનેસ ફેલાવવા માટે
સો દેટ બધાને ખબર પડે કે કેન્સર ઇઝ નોટ કેન્સર, કેન્સરની ક્યોર અવેલેબલ છે, કેન્સરને જડમૂળથી ડામી શકાય છે. જેટલા જલ્દીથી અર્લી સ્ટેજમાં આપણે કેન્સર પકડી શકીએ એટલા જ આપણા સર્વાઈવલના, એટલા જ પેશન્ટના બચવાના અને બાકીની જિંદગી સારી રીતે વિતાવવાના ચાન્સીસ વધે છે. સો વર્લ્ડ કેન્સર ડે પર બધા જ કેન્સર સર્વાઈવર્સ, રાધર અમે એમને કહીશું કેન્સર ફાઇટર્સ ને આપણે બોલાવ્યા છે અને બધા જ અમારા પેશન્ટ આટલી મોટી માત્રામાં કેન્સર સેન્ટર પર આવીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે. આટલી મોટી માત્રામાં જે પેશન્ટ્સ આવ્યા છે એ જાતે આપણી સક્સેસ સ્ટોરી કહી રહ્યું છે કે આપણે કેટલી સારી અને અદ્ભુત સુવિધાવાળું જે આપણું સેન્ટર છે જેમાં બધી જ કેન્સરની ફેસિલિટી અવેલેબલ છે, રેડિયેશનના બધા જ સારામાં સારા ઇક્વિપમેન્ટ્સ, કીમોથેરાપી માટે સારામાં સારી કીમોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી, જેને ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી કહેવાય, એ પણ સર્જરીની અદ્યતન સુવિધાઓવાળી ટેકનિક્સ આપણી ત્યાં અવેલેબલ છે. અને આ ત્રણ જે કેન્સરના પિલર કહેવાય, એ ત્રણેય પિલર માટેના જે ડોક્ટર્સ જોઈએ છે એ પણ આપણી પાસે જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં અવેલેબલ છે. અને છેલ્લા 2 વર્ષથી આપણે મોર દેન 2200 થી 2300 પેશન્ટને ટ્રીટ કરી લીધા છે. મેજોરિટી ઓફ ધ પેશન્ટ્સ આર ડુઈંગ ગુડ. આ દિવસે હું એ જ મેસેજ પાસ કરવા માંગીશ આપણી જનતાને કે જેટલું બની શકે એટલા જલ્દી, જ્યારે પણ સિમ્ટમ્સ કેન્સરના તમને લાગે એટલા જલ્દી તમે સેન્ટર પર આવીને દેખાડો અને એનું ડાયગ્નોસિસ કરાવો. જે ડેટા કહે છે એ પ્રમાણે ડેવલપિંગ કન્ટ્રી લાઈક ઇન્ડિયા, આપણી જેવી કન્ટ્રીમાં 70% વધારે જે કેન્સરના કેસીસ છે લોકલી એડવાન્સ સ્ટેજમાં આવે છે. સો અને એ ઉલટું છે ડેવલપ્ડ નેશનમાં લાઈક યુએસ, કેનેડા અને અધર યુરોપિયન કન્ટ્રીઝમાં 70%થી વધારે કેસીસ અર્લી સ્ટેજમાં આવે છે, બીકોઝ ત્યાં કેન્સર અવેરનેસ વધારે છે. તો આપણે કેન્સર અવેરનેસ વધારવાની છે. આપણે સોશિયલ ટેબુ જે સોસાયટીમાં એક મનમાં બધાના ડર છે કેન્સર વિશે કે કેન્સરની ટ્રીટમેન્ટ વિશે, એ કાઢવાનો છે. અંકલેશ્વરની કેડિલા સોસાયટીમાં 24 વર્ષીય પરપ્રાંતીય ઈસમે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વરના કોસંબડી ગામના બસ સ્ટેન્ડ સામે આવેલ કેડિલા સોસાયટીમાં રહેતા 24 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર મોડી રાત્રે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના કોસંબડી ગામના બસ સ્ટેન્ડ સામે આવેલ કેડિલા સોસાયટીમાં રહેતા 24 વર્ષીય મોહમ્મદ સાદબ શામદાની શાકીર આલમ ગતરોજ પત્ની અને બાળક સાથે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન મધરાત્રે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મધરાત્રે પત્નીએ ઊંઘમાંથી ઉઠીને જોતા પતિએ ગળે ફાંસો ખાધેલા હાલતમાં જોવા મળ્યા હતા, જેની જાણ પરિવાર તેમજ આજુબાજુના લોકોને કરાતા તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને તેમને નીચે ઉતારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જેડીસી પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ આરંભી છે. ભરૂચની એપીએમસી ખાતે શ્રી રેવા સમન્વય સમિતિ દ્વારા ભરૂચ નર્મદા જિલ્લાના ગ્રામ વિકાસનું સંમેલન યોજાયું હતું.
શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા ભરૂચના વડોદરા એપીએમસી ખાતે ભરૂચ નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન યોજાયું હતું. સમાજની સજ્જન વ્યક્તિઓ સમાજ વિકાસના કાર્યમાં જોડાય, ગામની તેમજ સામાજિક સમસ્યાના નિરાકરણ માટે ગામ પોતે સમવૈચારિક શક્તિઓને જોડીને ગામનો સંપૂર્ણ વિકાસ કરે તેવા ઉમદા ધ્યેય સાથે ભરૂચના વડોદરા એપીએમસી ખાતે શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા ભરૂચ નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન યોજાયું હતું. આ વેળાએ ગુજરાતના પ્રાંત પ્રચારક ચિંતન ઉપાધ્યાય તેમજ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતાના પ્રાંત સંયોજક વાયલાલ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ વિકાસ સંમેલનમાં ભૂમિ, જળ, વન, જીવ, ગૌ, ઉર્જા, જન જેવા 7 સ્પંદને બચાવવા અને તેનું સંવર્ધન કરવાનો અનુરોધ કરાયો હતો. આ સાથે જ ગાય આધારિત ખેતી, ગાય ચિકિત્સા કેન્દ્ર, શાકભાજી વેચાણ કેન્દ્ર જેવી વ્યવસ્થા ગામમાં જ થાય તેના પર ખાસ ચર્ચા કરાઈ હતી. ઉપરાંત પરિવાર મિલન, પરિવાર સંવાદ, પરિવાર વાર્તાલાપ, માતૃ પૂજન વંદન જેવા કાર્યક્રમ કરવા પણ ખાસ ભાર મુકાયો હતો. ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લાનો વડોદરા વિભાગ અંતર્ગત આ ગ્રામ સંમેલનનું આયોજન આજે 4/2/2024ના રોજ એપીએમસી માર્કેટ ભરૂચની અંદર વડોદરા ખાતે આ સંમેલન આપણે યોજવામાં આવ્યું છે. આ સંમેલન નિમિત્તે આપણે ભરૂચ જિલ્લાના કુલ 672 ગામ પૈકી 330 ગામનો સંપર્ક થયેલો છે. એ જ રીતના નર્મદા જિલ્લાના કુલ 600 ઉપરાંત ગામમાંથી 150 ગામનો સંપર્ક કરીને દરેક ગામમાંથી 2 કે 3 અગ્રગણ્ય લોકો, જે લોકો કંઈક ગ્રામ વિકાસનું કંઈક ને કંઈક કામ કરે છે, જે કંઈક સફળ પણ થયા છે, એને સફળતાપૂર્વક પ્રયોગ કર્યા છે, એવા લોકો અહીંયા ઉપસ્થિત થવાના છે. એટલે એવા લોકોનું આ સંમેલન અહીંયા ગ્રામ વિકાસ અંતર્ગત થઈ રહ્યું છે. સંઘ દ્વારા જે આ કાર્યક્રમ યોજાયો છે એ કાર્યક્રમ નિમિત્તે આપણે અલગ અલગ સંઘની પણ ગતિવિધિ છે, એ ગતિવિધિની પણ માહિતી અને બધા લોકો એના પણ પ્રયોગો જે દરેકે દરેક ગામની અંદર કરી રહ્યા છે, એ ગામ બોલે છે એ સત્ર અંતર્ગત એ પોતાની રજૂઆત કરવાના છે. અને એ રજૂઆતના આધારે એ બધી અલગ અલગ પ્રકારની જે રજૂઆત થશે એના આધારે બધાને પ્રેરણા મળે, બધા જ ખેડૂતોને પોતાના ગામની અંદર પણ કંઈક પ્રેરણાત્મક ભાવ જાગે એટલા માટે આ ગામ બોલે છે અંતર્ગત બધા ગામની અલગ અલગ કંઈક પર્યાવરણની વાત કરશે, કોઈક કુટુંબ પ્રબોધનની વાત કરશે, એટલે કોઈક સામાજિક સમરસતાની વાત કરશે, કોઈક પ્રાકૃતિક ખેતીની વાત કરશે, કોઈ ગૌ સેવાની વાત કરશે, કોઈ આ બધા અલગ અલગ પ્રકારના જે કામ છે એ બધા લોકો રજૂઆત કરવાના છે. બધા લોકોને માહિતી મળે અને સારી રીતે થઈ શકે એટલા માટે લોકો પણ પોતાને ત્યાં પણ આ જ કરી શકાય, કારણ કે કોઈક એક ગામમાં થઈ શકે છે એનો અર્થ કે બધા જ ગામમાં થઈ શકે. એ ભાવ જે છે એ ભાવ જગાવવા માટે આ ગ્રામ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે. અંકલેશ્વરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ દ્વારા રક્તદાન સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ દ્વારા અંકલેશ્વર જેડીસીમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા રક્તદાન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રવિવારના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે કુમારપાડા ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. જ્યારે ડોક્ટર ચિંતન પટેલ, ડોક્ટર કુંપલ પટેલ અને ડોક્ટર કેતુલ મહેતા સહિતના તબીબોએ મેડિકલ કેમ્પમાં સેવા આપી હતી. આ કેમ્પમાં સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળના પ્રમુખ મહેશ પટેલ, પૂર્વ પ્રમુખ ઉમેશ પટેલ, ખજાનચી વિક્રમ પટેલ, મંત્રી પ્રકાશ જોશી અને સહમંત્રી અલ્પેશ પટેલ અને પંકજ પટેલ, રાજેશ પટેલ તેમજ કારોબારી સભ્ય ભરત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં પૌરાણિક શ્રી લીંબચ માતાજીના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ કોમ્યુનિટી હોલ તથા છાત્રાલયનો ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના પૌરાણિક શ્રી લીંબચ માતાનો પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ સમાજના નાના મોટા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવનનું નિર્માણનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના હાથીખાના વિસ્તારના બહાદુર બુરજમાં આવેલ પૌરાણિક શ્રી લીંબચ માતાનો પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ સમાજના નાના મોટા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવન
ભવનનું નિર્માણ કાર્ય ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની ગ્રાન્ટમાંથી સાકાર થનાર છે, જેની ભૂમિપૂજન વિધિ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે યોજાઈ હતી, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી રઘુનંદજી સ્વામિનારાયણ સંપ્રદાય મંદિર, દાંડિયા બજાર જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, પાલિકા પૌડી ચેરમેન ભાવિન પટેલ, પાલિકા સભ્યો તેમજ લીંબાચિયા સમાજના પ્રમુખ પ્રભુદાસ વાણંદ, હરિભાઈ વાણંદ સહિતના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ દરેક સમાજના ઉત્થાન માટે કટિબદ્ધ હોવાનું જણાવી સહકાર માટે તમામને આગળ આવવા અનુરોધ કર્યો હતો. ભરૂચ એસઓજી પોલીસ દ્વારા એક અઠવાડિયા દરમિયાન જિલ્લામાં જીઆઈડીસીમાં આવેલા દુકાનોમાં પોલીસ દ્વારા નોંધણી વગર મકાન ભાડે આપનાર તેમજ સીસીટીવી નહીં લગાવી જાહેરનામાનો ભંગ કરનાર 51 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. ભરૂચમાં પોલીસે નોંધણી વગર મકાનો અને દુકાનો ભાડે આપનાર અને સીસીટીવી કેમેરા નહીં લગાવનાર 51 લોકો સામે ગુનો નોંધ્યો છે. ભરૂચમાં પોલીસ છેલ્લા ઘણા સમયથી લોકો ભાડા કરાર નજીકના પોલીસ મથકોમાં જમા કરાવે તે માટે પ્રયાસો કરી રહી છે. ત્યારે ભરૂચ એસઓજીની પોલીસે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જિલ્લામાં જેડીસી વિસ્તારમાં પોલીસ નોંધણી વગર મકાનો ભાડે આપનાર તેમજ દુકાનોમાં સીસીટીવી નહીં લગાવી જાહેરનામાનો ભંગ કરનાર 51 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખ કરવો જોઈએ કે જ્યારે પણ કોઈ ઘટના ઘટી હોય છે ત્યારે સીસીટીવી કેમેરા અત્યંત જરૂરી હોય છે, પરંતુ કેટલાક લોકો સીસીટીવી કેમેરા ખર્ચ બચાવવા માટે લગાડતા નથી. ત્યારે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા એસપી અને જિલ્લા કલેક્ટરની સૂચના અને બહાર પાડેલ જાહેરનામાનો પાલન માટે આદેશ અપાયા છે, જેને લઈને ગુનેગાર તત્વો શહેરમાં ભાડેથી મકાન તેમજ દુકાન રાખી સ્થાનિક પરિસ્થિતિથી માહિતીગાર થઈને તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી નાબૂદ કરવા એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઈ એ ચૌધરી અને સ્ટાફ દ્વારા જિલ્લામાં આવેલ અલગ અલગ પોલીસ મથકોના વિસ્તારમાં સીસીટીવી નહીં લગાડનાર તેમજ મકાન તેમજ દુકાન ભાડે આપી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગે નોંધણી નહીં કરાવનાર વિરુદ્ધ 188 મુજબના જાહેરનામા ભંગના 51 ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. એસઓજી પોલીસની કાર્યવાહી પોલીસ નોંધણી નહીં કરાવનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હાંસોટના કોટેશ્વર મહાદેવ મંદિર મેળામાં ત્રીજા દિવસે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. હાંસોટ તાલુકાના કોટેશ્વર મહાદેવ મંદિરે મેળાના ત્રીજા દિવસે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પરિક્રમાવાસીઓનું નર્મદા સંગમ તીર્થ સ્થાન હાંસોટ તાલુકાના પૌરાણિક કોટેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 દિવસના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જ્યારે ગઈકાલે શનિવારે અભિષેક લઘુ રુદ્ર કરવામાં આવ્યો હતો અને આજરોજ દેશી ઘીના કમળ બનાવવામાં આવ્યા હોય જેના દર્શન માટે તાલુકા અને જિલ્લાના ભાવિક ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આવતીકાલે સવારે 10 કલાકે કન્યા બટોક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહંત ગોપાળદાસજી મહારાજ દ્વારા ભાવિક ભક્તો મેળાનો આનંદ માણી કોટેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે એવી આશા વ્યક્ત કરી દરેક ભાવિક ભક્તોને ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.